टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જુહી આખા ઘટનાક્રમમાં જે આ સ્ક્રિપ્ટ મળી છે એ સ્ક્રિપ્ટ કોણે લખી એ સૌથી મોટો સવાલ છે, પણ ન્યૂઝ કેપિટલ પાસે એ દસ્તાવેજની કોપી છે જેની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, કારણ કે એની અંદર અહીં મેજિસ્ટ્રેટનું લખાણ છે, અહીં પોલીસ ઇન્સ્પેક્ટરે જે કાર્યવાહી કરી તેની વાત છે। હવે વિસ્તારથી આપણે સમજાવીએ તો ખ્યાલ આવશે દર્શકોને, કારણ કે આખો મુદ્દો અમરેલી જે એપિસેન્ટર બન્યું હતું આખા વિવાદનું, અને એની અંદર પાયલની ધરપકડ થાય છે। એવું કહેવામાં આવે છે કે રાત્રિના 12 વાગે ધરપકડ કરવામાં આવી હતી, પણ જ્યારે આ દસ્તાવેજ આપણી સાથે લાગ્યા છે, આપણી પાસે લાગ્યા છે, એની અંદર એ વાતનો ખુલાસો થયો છે કે આની અંદર જે વાતો હતી, જે 12 વાગ્યાની ધરપકડની જે વાત હતી, એ વાતમાં કોઈ જ તથ્ય છે નહીં, કારણ કે આ જીવતો જાગતો લખેલો પુરાવો છે। એ દર્શકોને બતાવે જેથી ખ્યાલ આવે કે આખરે હકીકત શું છે આની અંદર। આખી આ સૌથી પહેલા 28 તારીખની આખી આ ઘટના, એની અંદર સૌથી પહેલા કરવામાં શું આવે છે એ દર્શકોને બતાવ્યો તો વધારે ખ્યાલ આવશે, કારણ કે તમામ રાજનીતિ આના પર ખૂબ થઈ રહી છે, પણ આ દસ્તાવેજ પણ એટલો જ મહત્વનો છે। તારીખ 28મી તારીખે શું થયું એ વિસ્તારથી પહેલા સમજાવું। આ એક પ્રતિ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીને એક અમરેલી કોર્ટમાં એક લેટર લખવામાં આવ્યો છે। તેની અંદર લખવામાં આવ્યું છે કે વિષય આરોપીઓને સંભાળી લેવા બાબત, કારણ કે આરોપીઓની વાત આખી હતી, લેટર કાંડ ખૂબ ચર્ચામાં હતો। એની અંદર એવું લખવામાં આવ્યું કે જય ભારત સાથે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AM પરમાર નાઓએ વિનંતી રિપોર્ટ કર્યો, અને એની અંદર જે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો એ હવે દર્શાવું। એની અંદર લખવામાં આવ્યું કે ઉપરોક્ત વિષય આધારે જણાવવાનું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશન પાર્ટ A એની અંદર ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે તેની હેઠળ અહીં આખી આ તારીખ કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે કઈ કઈ કલમો એમાં એડ ઓન કરવામાં આવી હતી, એ કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, અને સાથે આ 353, 356(2), 356(3), 319(2), 338 તથા IT એક્ટ કલમ 66D મુજબના ગુનામાં કામના નીચે લખેલ નામવાળા આરોપીને 28/12/2024, ફરીથી એક વખત કહીશ, આ તારીખ 28/12/2024ના રોજ એમને 4 વાગે 28મી તારીખના રોજ 4 વાગે આ ધોરણસર અટક કરેલ છે। એટલે કે જે આરોપીઓની આપણે વાત કરતા હતા લેટરકાંડની, એમની સત્તાવાર રીતે 4 વાગે 28મી તારીખે 4 વાગે તેમની અટક કરવામાં આવે છે, અને મજકૂર આરોપીઓને મુદત અંદર યોગ્ય પોલીસ જાપ્તા સાથે આપસની કોર્ટ કસ્ટડીમાં કેદ રહેવા સારું યોગ્ય પોલીસ જાપ્તા સાથે રજૂ કરવા રાખેલ છે, જે સંભાળી લઈ યોગ્ય હુકમ થવા વિનંતી છે। આ પત્ર છે, એ પત્ર કોણે લખ્યો? તે પત્ર લખ્યો હતો MM પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી, કે જેમના પર માસલા અત્યારે ધોવાતા હતા, પણ આ લેટર એમણે લખેલો હતો અને આ એનો પુરાવો છે। એની અંદર આરોપીઓના નામની વિગતો પણ છે। આરોપીમાં કોણ હતું? મનીષ વઘાસિયા, એક આરોપી નંબર 1, એમાં દર્શાવવામાં આવ્યું હતું અશોકભાઈ માંગરોળિયા। એક વસ્તુ એ એડ ઓન થઈ, જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ બાવચંદભાઈ ખાતરા, એક આ નામ હતું, અને ચોથું નામ કે જેના કારણે અમરેલી નહીં આખા ગુજરાતમાં એક રાજકારણનું એક નવું જાણે કેન્દ્ર અમરેલી બન્યું હોય એ રીતે આખું આ ઉલ્લેખ કરવામાં આવ્યો કે પાયલ ઘોટીની ધરપકડ, ગુજરાતની દીકરીની ધરપકડ રાત્રે 12 વાગે શા માટે કરવામાં આવી? તો હકીકત એ છે કે રાત્રે 12 વાગે નહીં, 28 તારીખે બપોરે 4 વાગે આ ચારેયની અટક કરવામાં આવી હતી। એટલે રાત્રે 12 વાગ્યાની જે વાત હતી એ વાત પરથી અહીં પડદો ઉચકાયો છે, ને આ વાત અહીં સાબિત થાય છે કે બપોરે 4 વાગે 28મી તારીખે તેમની અટક કરવામાં આવી હતી। હવે આખી આ ઘટના સીધી મેજિસ્ટ્રેટ પાસે જવાની હતી, એટલે કોર્ટમાં આખો મુદ્દો જવાનો હતો, ને એટલા માટે આ આખી માહિતી અહીં જે મેજિસ્ટ્રેટે લખવામાં આવી હતી। હવે આ જ લેટરની અંદર 29મી તારીખે આ જ્યારે લેટર પહોંચી ગયો મેજિસ્ટ્રેટ પાસે, ત્યારે એમને 29/12/2024ના રોજ પોતાનું લખાણ લખે છે। તેની અંદર એ લખે છે કે આજ રોજ તારીખ 29/12/2024ના રોજ પોણા 4 વાગે રહેઠાણે તમને રજૂ કરતા, એટલે કે 4 જે વ્યક્તિઓ હતા, 1 2 3 4, આ જે નામ હતા મનીષ, અશોકભાઈ, જીતેન્દ્રભાઈ અને પાયલ બેન, એમના જે 4 નામ હતા એ તમામને અહીં એમના ઘરે રહેઠાણે રજૂ કરવામાં આવતા આરોપીઓને પોલીસ વિરુદ્ધ કોઈ પણ માથાકૂટ અંગેની ફરિયાદ છે ન હોવાનું જણાવવામાં આવ્યું છે। એટલે કે કોઈ પણ ફરિયાદ નથી એવું તેમણે કબૂલ્યું છે।
એવું તેમણે કબૂલ્યું છે અને આ વાતનું લખાણ અહીં આ રીતે દર્શાવવામાં આવ્યું છે. બીજું કે આ આરોપીઓની અટક કરવાના કારણે દર્શાવવાનો રિપોર્ટ ચેકલિસ્ટ રિપોર્ટમાં અટક કરવાની પૂરતા અને વ્યાજબી જણાય હોય આરોપીઓને વધુ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે. આ કોર્ટનું તારણ હતું. કોર્ટે આ હકીકત રજૂ કરી અને આ આખો જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીનું આ એક લખાણ છે કે યોગ્ય વસ્તુઓ હતી, યોગ્ય પુરાવા હતા, જેના આધારે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 29/12/2024ની આ તારીખ. બીજું કે એમની અંદર આ સાઇન છે એમની અને એની અંદર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હા આ વિગતો જે દર્શાવવામાં આવી હતી એના પર એમની ટિપ્પણી કે શું કરવામાં આવ્યું. તો 28 તારીખની ઘટના 29 તારીખે તેમને અહીં રજૂ કરવામાં આવ્યા રહેઠાણ સ્થળે અને આખો આ ઘટનાક્રમ અહીં આ રીતે દર્શાવવામાં આવ્યો. બીજું કે ત્યારબાદ અરજદાર અંગેની આ અંદર કોને કોને કોપી મોકલી એ આખી ડિટેલો સામે આવી અને અરજી મંજૂર કર્યાની તારીખ છે, નકલ તૈયાર થયાની તારીખ છે. એટલે આખો આ ઘટનાક્રમ જોઈ તમે સમજો કે કેવી રીતે આખો મેનિપ્યુલેટ કરવામાં આવ્યો. હવે સૌથી મોટો સવાલ એ થાય કે પાયલ ગોટીની રાત્રે 12 વાગ્યાની ધરપકડની સ્ક્રિપ્ટ કોણે લખી, કોણે એવું સાબિત કરવા માંગતું હતું, શા માટે ગુજરાત પોલીસને કોઈ બદનામ કરવા માંગતું હતું, જેના કારણે એ સ્પષ્ટ થાય કે પાટીદારની દીકરી કે ગુજરાતની દીકરી એવું એક મેનિપ્યુલેટ કરવામાં આવ્યું કે રાત્રે 12 વાગે કોઈની પણ ધરપકડ ન થાય. હવે જોઈએ એ સમજવાનું રહ્યું કે 12 વાગે ધરપકડ થતી નથી. તમામ લોકો જાણે છે કે કોઈ પણ મહિલાની ધરપકડ 12 વાગે ન થાય. અહીં તો પુરાવો એ છે કે 28મી તારીખે 4 વાગે અટક કરવામાં આવે છે. તો 12 વાગ્યાની વાત આવી ક્યાંથી? એક સૌથી મોટો સવાલ. બીજો એ કે જે કોર્ટમાં આ નકલ રવાના કરવામાં આવી હતી કોર્ટમાં પણ એ દર્શાવવામાં આવ્યું કે તમામ લોકોએ કંઈ કીધું કે પોલીસ સામે અમને કોઈ ફરિયાદ નથી અને એમને કોઈ પણ ફરિયાદ કરી છે નહીં. તો પછી આખી આ સ્ક્રિપ્ટ કોણે લખી? બીજું કે પાયલ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવા આવે છે ત્યારે એણે એવું પણ કીધું કે પોલીસે મારી સાથે વર્તન એ પ્રકારનું કર્યું. ત્યારબાદ કેટલાક પાટીદાર નેતાઓ આવ્યા. આપણે અત્યારે પાટીદાર નેતાઓને પણ ફોન લાઈન પર જોડીશું અને સાથે એમની પાસેથી સમજવું કે હકીકત આખરે શું થયું, આ રાજનીતિ રમાય કેવી રીતે જોઈ એ પણ અહીં સમજવા જેવું છે. કારણ કે આખો આ ઘટનાક્રમ તમે જુઓ કે ક્યાંક ઉપવાસ આંદોલન પર ઉતરવાની વાત કરવામાં આવી, ક્યાંક નોકરી આપી દેવાની વાત કરવામાં આવી, ક્યાંક રસ્તા ઉપર લોકો નીકળી પડ્યા, તો ક્યાંક જ્યારે પાયલને જામીન મળ્યા તો તેનો વરઘોડો પણ નીકળ્યો. પણ કોણે કર્યું? આ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે પોલીસે અહીં એ વાતનો અહીં ખુલ્લો આ જે પુરાવો આપ્યો છે એના પરથી એટલું ચોક્કસ થાય કે 2 દિવસનો આખો આ ઘટનાક્રમ પણ 12 કોણે વગાડ્યા, 12 વાગ્યાની તારીખ અને 12 વાગ્યાનો સમય કોણે આપ્યો એ સૌથી મોટો સવાલ છે. હવે એના પરથી એ સમજવું પડે કે આખરે આખા આ એપિસોડની સ્ક્રિપ્ટ કોણે લખી, કોણ છે એના રાઇટર, તેનો ઈરાદો શું હતો, કેવી રીતે આખી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો એ સૌથી મોટો સવાલ જોઈએ આપણને જોવા મળે. બિલકુલ જીગર, અહીંયા એ સમજવું છે કે પાટીદારનું નામ અહીંયા પાટીદાર એક સમાજ તરીકે ઉભરી આવ્યો. અનેક પાટીદાર નેતાઓ મેદાને આવી ગયા, એમને મળવા પહોંચ્યા. પછી કોંગ્રેસના હોય, ભાજપના હોય, બધાએ પોતાના રાજકીય રોટલા શેક્યા હશે. પરંતુ અહીંયા એ સમજવું છે કે આખું આ જે રાજકીય ડ્રામા છે ધરપકડથી લઈ અને અત્યાર સુધી એમાં જે ઓરિજિનલ પોઈન્ટ હતો નકલી લેટર કાર્ડનો એ ક્યાંક વિસરાઈ જતો હોય એવું લાગે છે. બિલકુલ લેટર કાર્ડની ચર્ચા તો બાજુ પર રહી, કારણ કે એમાં તો કૌશિક વેકરિયા પર સનસનીખેજ આરોપ રાખવામાં આવ્યા હતા. બુટલેગર સાથેના સંબંધોની ચર્ચા હતી. એની અંદર 40 લાખના તોડનો એક મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો. લેટર એની અંદર લખાયો હતો. ત્યારબાદ સ્ક્રિપ્ટ એવી આવી કે એમના તાલુકા જે ઓફિસ હતી એની અંદર પાયલ ટાઈપરાઇટિંગ કરતી હતી, ત્યાંથી આ આખો લેટર લીક થયો અને પછી સીધું જેવી આખી આ ઘટનાક્રમમાં અટક કરવામાં આવે છે એટલે એ મેનિપ્યુલેટ કરવામાં આવ્યું કે 12 વાગે ધરપકડ થઈ છે. એટલે કે આખી આ પોલિટિકલ ગેમ એટલા માટે સમજવી પડે કારણ કે રાજનીતિ સમજવી પણ ખૂબ અઘરી છે અને રાજનીતિમાં ટકવું પણ ખૂબ અઘરું છે. એટલે આખા ઘટનાક્રમમાં તમે જુઓ કે જેમ જેમ આખી સ્ક્રિપ્ટ લખાતી ગઈ, 28 તારીખ ગઈ, 29 તારીખ ગઈ, 30 તારીખ થઈ, 31 તારીખ થઈ અને ત્યારબાદ જેમ જેમ આખો ઘટનાક્રમ બનતો ગયો એમ કેરેક્ટર જોડાતા ગયા. એ કોંગ્રેસ હોય, એ બીજેપી હોય, પાટીદાર અગ્રણીઓ હોય, તમામે આ મોરચો ઝડપી લીધો અને તમામે જોયા જાણ્યા વગર એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે પોલીસે ખોટી રીતે પાયલની ધરપકડ કરી છે અને આખો આ ઘટનાક્રમ એ રીતે દર્શાવવામાં આવ્યો અને આખરે બદનામ પોલીસ થઈ. અહીં તમને યાદ હોય જોઈ તો ગઈકાલે જ પટ્ટા પણ પડ્યા કે ગુજરાતમાં ન્યાય નથી મળતો, પણ હકીકત આ છે જ્યારે પટ્ટા પણ પડતા હતા કાલે ત્યારે એની અંદર એ વાતનો ઉલ્લેખ થતો હતો કે કોઈ ન્યાય નથી મળતો, ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. અને અત્યારે આ લેટર પરથી એટલું સ્પષ્ટ થાય કે પોલીસે આખી આ જે પ્રમાણેની અટક દર્શાવી છે. બીજું કે કોર્ટમાં આ વાત પુરવાર થઈ છે કે આમાં કશું ખોટું નથી
અને 29મી તારીખે 3:45 વાગે તેમને રજૂ કરવામાં આવ્યા હતા એ વાત પણ અહીં સાબિત થાય છે. અહીં સિગ્નેચર પણ છે, અહીં સિક્કો પણ છે, અહીં કલમોની એડ કરવામાં આવી છે, કલમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અહીં સમય છે, અહીં તારીખ છે. પણ સવાલ એ છે કે રાતના 12 વાગ્યે કોણે વગાડ્યા અને શા માટે આખો ઘટનાક્રમ